અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે થરાદ જિલ્લાથી થરાદમાં અડધી ઈમાનદારી થેલી મળી પણ મોબાઈલ ગાયબ। થરાદ શહેરમાં આવેલ જૂની ગંજ બજાર રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રસ્તા પર બાઇક સવારની પડી ગયેલી થેલી બે મહિલાઓએ ઉઠાવી મૂળ માલિકને પરત તો કરી, પરંતુ થેલીમાંથી કિંમતી મોબાઈલ ફોન ગાયબ નીકળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। થરાદની જૂની ગંજ બજાર પાસેથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો ત્યારે અજાણતા તેની થેલી પડી ગઈ, જેમાં થેલીની અંદર કપડાં અન્ય સામાનની સાથે 12,000ની કિંમતનો મોબાઈલ ફોન પણ હતો। જેમાં સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે થેલી પડ્યા બાદ ત્યાંથી પસાર થતી બે મહિલાઓ આ થેલી રસ્તા પરથી ઉઠાવી લીધી અને થેલીમાં કપડાં અને અન્ય સામાન તો મળ્યા પણ મોબાઈલ ફોન મળ્યો નહીં। જેમાં થેલી ખોવાયાની જાણ થતાં મૂળ માલિકે સીસીટીવી અને અન્ય માધ્યમોથી તપાસ હાથ ધરી તપાસના અંતે મહિલાઓ સુધી પહોંચવામાં સફળતા મળી અને મહિલાઓએ કપડાં ભરેલી થેલી મૂળ માલિકને પરત સોંપી। જોકે જ્યારે માલિકે થેલી તપાસી તો તેમાં રહેલા કપડાં અન્ય સામાન તો સુરક્ષિત હતો, પરંતુ અંદર રાખેલો કિંમતી મોબાઈલ ફોન ગાયબ હતો। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। મહિલાઓએ થેલી પરત કરવાની પ્રામાણિકતા દાખવી તો મોબાઈલ ફોન ક્યાં ગયો? શું થેલી ઉઠાવતી વખતે જ મોબાઈલ કાઢી લેવામાં આવ્યો હતો? શું આ અડધી ઈમાનદારી પાછળ કોઈ લાલચ છુપાયેલી છે? જેમાં ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજમાં મહિલાઓ થેલી ઉઠાવતી સ્પષ્ટ દેખાય છે અને આ મામલે થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી કે એક તરફ લોકો મહિલાની થેલી પરત કરવાની પ્રવૃત્તિને વખાણી રહ્યા હતા, ત્યાં બીજી તરફ મોબાઈલ ફોન ગાયબ હોવાની વાત વાયુ વેગે ફેલાતા આશ્ચર્ય ફેલાયું છે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ।